નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું આપણા લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, આરઆરબી એનટીપીસી ની ભરતી જે ગ્રેજ્યુએશન લેવલ ઉપર છે એની જાહેરાત થઈ ચૂકી છે. હવે સમય તમારો એ છે કે હવે ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જો તમે ટાર્ગેટ રાખ્યો છે કે આ વખતે આપણે આ કેન્દ્ર સરકારની નોકરી છે એમાં ચોક્કસથી એ નંબર લઈ આવવો જ છે, આપણે કેન્દ્ર સરકારની નોકરી કરવી છે, રેલવેની નોકરી કરવી છે, તો તમારા માટે આવી છે લક્ષ્મી ચાંદલો કરવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે. અને આમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ સારી એવી જગ્યાઓ છે. કઈ કઈ શું છે આખી વાત પણ સમજીએ અને આની અંદર સિલેબસનો પણ થોડો અપડેશન છે એ કરવામાં આવ્યો છે, એની વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. પણ પહેલા કે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે 21 ઓક્ટોબરથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. 20 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે અને એમાં તમે ફી પેમેન્ટ જે છે કરી લેજો. જગ્યા કઈ કઈ છે તો કે ટોટલ આ વખતે 6 જગ્યાઓ છે, 6 અલગ અલગ પોસ્ટ છે, જેમાં ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, એક જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રાફિક આસિસ્ટન્ટ. જગ્યાઓ કેટલી છે? 5810 જગ્યાઓ છે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈ 33 વર્ષ સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકશે અને 33 વર્ષની અંદર પાછું ઉપલું એજ રિલેક્સેશન પણ મળશે. પગાર ધોરણ જ્યાં તમને અહીંયા લેવલ 6 નું મેટ્રિક્સ છે, ઓલમોસ્ટ પગાર ધોરણ છે 70,000 થશે. આ બેઝિક છે, આમાં એચઆરએ, ડીએ, ઓવરટાઈમ આ બધા ભથ્થાઓ એડ થાય એટલે હજી તમને પગારમાં એ ઓલમોસ્ટ ફાયદો થાય. ઓલમોસ્ટ તમારો પગાર જે છે 70,000 માની લે ચાલજો, બરાબર. અહીંયા તમને પગાર છે આ લેવલ 5 માં મળશે કેટલો તો કે અંદાજિત 60,000 રૂપિયાનો પગાર છે તમને મળી શકે છે. તો આ જે આપણી ગુજરાતની અંદર આરઆરબી અમદાવાદની અંદર જગ્યાઓ છે. આરઆરબી અમદાવાદની અંદર ટોટલ 79 જેવી જગ્યાઓ છે. બીજી વાત એ કે આ 33 વર્ષ છે એમાં એજ લિમિટમાં છૂટછાટ કોને મળશે? એજ લિમિટમાં એસસી એસટી ને છૂટછાટ મળશે. એજ લિમિટની અંદર ઓબીસી છે એમને છૂટછાટ એ મળશે. રહી વાત કે હવે આની અંદર જે પરીક્ષા પદ્ધતિ આવે છે એમાં ટોટલ એક હોય છે CBT2, CBT1, CBT2 અને CBAT. જે ટાઈપિંગ વાળી જે જોબ છે એમાં ટાઈપિંગ ટેસ્ટ આવે છે, એના બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરિટ લિસ્ટ અને મેડિકલ. આવી રીતે આખું એનું સિલેક્શન પ્રોસિજર હોય છે. જેમાં વાત કરીએ આપણે સૌથી પહેલા કે જે CBT1 છે એ CBT1 ટોટલ તમારી જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થાય. આજે તમે જુઓ તો ગુજરાત સરકાર પણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ કરાવી રહી છે. ગૌણ સેવાની વાત કરીએ GSSB પણ આ જ પ્રકારેથી એ તમને એ કરાવી રહી છે. એટલે જે અત્યારે ટેકનિકલ જે ભરતીઓ છે એની પણ પરીક્ષાઓ તમે જુઓ તો એવી જ રીતે તમને આવશે. આ 100 માર્કની પરીક્ષા છે, 100 માર્કની, બરાબર છે. CBT1 છે 100 માર્કની, એના માટે તમને 1.5 કલાક આપશે, 90 મિનિટનો સમય. 3 વિષય પૂછાશે: જનરલ અવેરનેસ 40 માર્કનું, મેથેમેટિક્સ છે 30 માર્કનું, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 30 માર્કનું. પહેલા શું હતું એ જનરલ સાયન્સ પણ પૂછતા, પણ હવે એ વસ્તુ નીકળી ગઈ છે. અને આમાં જે તમે જુઓ તો આનો સિલેબસ છે એ કંઈક આવો છે. મેથેમેટિક્સ છે તો એમાં જે સિમ્પલ તમે મેથેમેટિક્સ છે ને એ તમારે ભણવું જ પડશે. મેથેમેટિક્સ અને રીઝનિંગ વગર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ થઈ શકશે નહીં. આ નરવી વાસ્તવિકતા છે. ગુજરાત સરકારની પણ તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી છે, એ પછી પંચાયત ભરતીની બોર્ડની કોઈ પરીક્ષા હોય, જુનિયર ક્લાર્કની કોઈ પરીક્ષા હોય, ગૌણ સેવાની પરીક્ષા હોય, જીપીએસસીની પરીક્ષા હોય, પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા હોય, મેથ્સ રીઝનિંગ વગર આ વસ્તુ શક્ય નથી. એટલે મેથ્સ અને રીઝનિંગ તમારું પાવરફુલ છે એ તમારે અહીંયા કરવું પડશે. જે લોકોને નથી ફાવતું એવા લોકોને પણ અહીંયા ફાયદો થઈ શકે એવી શક્યતાઓ છે. તો મેથેમેટિક્સની અંદર જુઓ તો નંબર સિસ્ટમ છે, પછી દશાંશ, પૂર્ણાંક, અપૂર્ણાંક, LCM, લસા ગુસાઓ છે, પછી તમને અહીંયા ટાઈમ, વર્ક અને ડિસ્ટન્સ પૂછાય છે, પ્રોફિટ લોસ પૂછાય છે, વ્યાજની વાત આવે તો આવા બધા જીઓમેટ્રી, ટ્રિગોનોમેટ્રી, તો આ એના ટોપિકો છે એ પૂછાય છે. પછી આવે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ. તો રીઝનિંગની અંદર જે વસ્તુ જો કોડિંગ, ડીકોડિંગ આવે, મેથેમેટિકલ અલગ અલગ ઓપરેશન્સ છે એ આવી જાય, વેન ડાયાગ્રામ આવી જાય, સિલોગિઝમ્સ છે એ આવી જાય, એનાલિટિકલ રીઝનિંગ આવી જાય. આવા બધા ટોપિકો છે એ તમને પૂછાયો. આ રીઝનિંગની વાત. અહીંયા બ્લડ રિલેશનના પણ વસ્તુઓ છે એ અહીંયા પૂછી શકાય, બરાબર. તો આ બધી વસ્તુ એમાં.
અને જનરલ અવેરનેસ છે તો એમાં તમે જુઓ તો અહીંયા બધી જ વસ્તુ આવી ગઈ. ઇન શોર્ટમાં કહું કે આ જે જનરલ અવેરનેસ છે એ NCERT થી તમે આરામથી કરી શકો. NCERT જે હોય હિન્દી અને ઇંગ્લિશમાં જો કે આવે છે તો NCERT માંથી તમે આરામથી આ વસ્તુઓ છે એ કરી શકશો. ક્લિયર? આની અંદર જેટલા લોકો પાસ થશે, મિનિમમ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા પણ છે, એમાંથી 40% ક્વોલિફાઈંગ એ મિનિમમ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા. OBC એના માટે 30 માર્ક છે, ઓપન અને EWS માટે 40 માર્ક છે, SC માટે 30 માર્ક છે અને ST માટે 25 માર્ક છે. એમાં પાસ થયા અને કુલ જગ્યાના 15 ગણાની અંદર તમે આવ્યા તો તમને CBT 2 આપવા મળશે. CBT 2 છે એની અંદર પણ અહીંયા 3 સબ્જેક્ટ છે: જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ અને જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ. આ 35 માર્ક બરાબર. આ બે 35 માર્કના અને આ 50 માર્કના. ટોટલ ક્વેશ્ચન થયા 120, માર્ક થયા 120. હવે આ માર્ક 120 થાય છે, સમય મળે છે 90 મિનિટનો. પણ અહીંયા તમે જુઓ કે જે સિલેબસ તમને પ્રિલિમ્સમાં આપ્યો એટલે કે જે CBT 1 માં આપ્યો એ જ સિલેબસ, એ જ વસ્તુ અહીંયા CBT 2 માં છે. એટલે તમારે જે તૈયારી કરો એ પછી CBT 2 ની કરો કે CBT 1 ની કરો, CBT 2 કરો કે CBT 1 કરો, બે એક જ વસ્તુઓ છે દોસ્તો. તો આ જે વસ્તુ થઈ છે, આ જે બાબત થઈ છે એની અંદર તમને અહીંયા એ વસ્તુ છે કે તમારે એક જ તૈયારી કરવાની જે બેમાં લાગુ પડે. બરાબર. બીજી વાત કે જે જગ્યાએ આ સિનિયર ને ટાઈપિંગ વાળી જે જોબ છે એના માટે ટાઈપિંગ ટેસ્ટ આવે, તો ટાઈપિંગ ટેસ્ટની અંદર શું હોય છે? ઇંગ્લિશ અને હિન્દી એ ટાઈપિંગ કરાવે. 30 વર્ડ્સ પર મિનિટ તમે ઇંગ્લિશ ટાઈપ કરી શકવા જોઈએ અને હિન્દીમાં 25 વર્ડ પર મિનિટ તમે ટાઈપ કરી શકવા જોઈએ. એટલે આ તમારી ટેસ્ટ થઈ જાય. બાકી જે સ્ટેશન માસ્ટર અને આ ટ્રાફિક આસિસ્ટન્ટની જે જોબ છે એના માટે અલગથી એક CBAT આવે, એક હજી એક એપ્ટિટ્યુડ ટેસ્ટ આવે, કારણ કે અહીંયા પગાર ધોરણ સારું છે. બરાબર. બાકી આ ગુડ્સ ટ્રેન મેનેજર અને અહીંયા ટિકિટ સુપરવાઇઝર જેને તમે TTO કહો છો, એને તો ખાલી 2 જ પરીક્ષા આવે છે, બીજી ત્રીજી પરીક્ષા જ નથી એને. બરાબર. 2 પરીક્ષાના આધાર ઉપર સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સીધું એનું ડાયરેક્ટ સિલેક્શન. તો આવી રીતે રેલવેની અંદર આ નવા સિલેબસમાં થોડો ઘણો ચેન્જીસ એ થઈ ચૂક્યો છે. જો ઈચ્છો છો કે આ વખતે આ 2026 ની અંદર તમારી પાસે આ કેન્દ્ર સરકારની નોકરી હોવી જોઈએ અને આ પરીક્ષા તો હવે ગુજરાતીમાં પણ આપવા મળે છે, તો તમને લેંગ્વેજનું બેરિયર છે એ પણ નહીં નડે. જો ઈચ્છો છો, જો તમે સ્નાતક છો, જો એવું ઈચ્છો છો કે આપણે 5 વર્ષ રાજ્ય સરકારમાં ફિક્સેશન નહીં કરી અને કેન્દ્ર સરકારમાં મહેનત કરીએ, કારણ કે કેન્દ્ર સરકારમાં તમને તમારા આવનારી જિંદગી માટેના જે લાભો છે એ ખૂબ મોટા છે. દોસ્તો મહેનત થશે, 1 વર્ષ થશે ચોક્કસથી, પણ એ જે મહેનત છે એ તમને આવનારા 60-70 જ્યાં સુધી જીવશો ત્યાં સુધી કામ લાગશે. તમને તો કામ લાગશે પણ તમારી પરિવારજનો છે એને પણ કામ લાગશે. તો આ ઇન્ડિયન રેલવેઝ આની અંદર ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. આના માટે જો ઈચ્છો છો તો વ્યવસ્થિત તૈયારી કરવી. ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી અને આ બાબતમાં રેલવેની ભરતીમાં સૌથી અનુભવી એકેડેમી એ એકમાત્ર એકેડેમી લક્ષ્યમ એકેડેમી, જેની બેચ તમે ઘર બેઠા તૈયારી કરી શકો છો માત્ર 2000 રૂપિયામાં. અને આના માટે અંદર તમને લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ બધી જ વસ્તુઓ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ટૂંકમાં CBT 1 અને CBT 2 લેવલની જે તૈયારી કરાવવામાં આવે છે. અને આના માટે એક હેલ્પલાઇન નંબર આપી દઉં છું, 9429077607. આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે આની વિશે માહિતી લઈ લેજો. અને જો આ ભરતી વિશે પણ કોઈ માહિતી છે એ લેવી હોય તો પણ તમે અમારા આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી લઈ શકો છો. આશા રાખી આ માહિતી સમજાઈ હશે. અમારી ટેલિગ્રામ ચેનલ જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એની સાથે પણ તમે જોઈન થઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ચેનલ ઉપર નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. અને જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા જે પરિવારજનો છે, તમારા દીકરા દીકરીઓ હોય, ભાઈ બહેન હોય, એની સાથે શેર એ ચોક્કસથી કરજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.